બોલો સદગુરુ મહારાજની જય. તો ગુરુ ને જ્ઞાન ના નિપજે ને ગુરુ વિના મિટે ન ભેદ. ગુરુ વિના સંશય ના ટળે ભલે વાસો ચારે વેદ. तो नाम लिया तने सब लिया न सकल शास्त्र का भेद. बिना नाम नर के गए पढ़ पढ़ सारे वेद. नाम नगर नव खंड मान निरांत निर्गुण देश. अमर फल त्या निपजे न वर्षे मेघ हमेश. તો આજે આપણે કર્મ વિશે થોડી વાત કરીશું. કર્મ ત્રણ પ્રકારના કર્મ કીધા: ક્રિયામણ કર્મ, સંક્ષિપ્ત કર્મ અને પ્રારબ્ધ કર્મ. હવે જે રોજ આપણે રોજિંદા જે કાંઈ કર્મ કરીએ છીએ એને ક્રિયામણ કર્મ કહેવાય. હવે જે કાંઈ કર્મ કર્યું એનું ફળ ભોગવાઈ ગયું તો એ બરોબર છે, પણ જો એમાંથી જે કાંઈ બચ્યું તો એનો સંગ્રહ થાય. અને જે સંગ્રહ થયેલું જે કર્મ છે એને સંક્ષિપ્ત કર્મ કહેવાય. અને ઈ કર્મનું બેલેન્સ ભેગું થયું અને એમાંથી બેલેન્સ કર્મનું વપરાતા જે કાંઈ બચી ગયું એનું ફળ મેળવવાનું રહી ગયું અને દેહ છૂટી ગયો. તો જે કર્મ સંક્ષિપ્તમાં હતું એ પ્રારબ્ધમાં ફેરવાય ને પ્રારબ્ધ બંધાય ત્યારે દેહની પ્રાપ્તિ થાય. પ્રારબ્ધ વગર દેહની પ્રાપ્તિ ન હોય. અને જ્યાં સુધી પ્રારબ્ધ પૂરું ન થાય ત્યાં સુધી આ દેહ છૂટે નહીં. કારણ કે આપણે જાણે અજાણે દરેક કહેતા હોય છે, જો કોઈ માણસ કોઈ દર્દને લીધે દુઃખી હોય અને દેહ છૂટતો ન હોય તો જાણે અજાણે આપણે દરેક કહેતા હોય કે ભાઈ એનું પ્રારબ્ધ પૂરું નહીં થાય ત્યાં સુધી આ દેહ નહીં છૂટે. એના પ્રારબ્ધમાં હશે ત્યાં સુધી ભોગવશે. એટલે સંક્ષિપ્ત કર્મમાંથી પ્રારબ્ધ થાય અને પ્રારબ્ધ કરીને દેહની પ્રાપ્તિ થાય. તો આ આપણે જો દ્રષ્ટાંત દઈને જો સમજવું હોય સરળ કરી તો જે ક્રિયામણ કર્મ છે એ જેમ કોઈ બાણાવાળીના ભાથાની અંદર બાણ હોય એ રીતનું છે. કારણ કે જો કોઈ બાણાવાળી હોય
અને એના ભાથામાં બાણ છે, પછી સડાવવો તો સડાવે, નહીં તો નોય સડાવે. અને જે સંક્ષિપ્ત કર્મ છે એ ભાથામાંથી બાણ લઈને બાણની ફણસ ઉપર બરાબર સડાવેલું તાકેલું બાણ છે. પણ જ્યાં સુધી એને છોડ્યું નથી ત્યાં સુધી બાણવીરની હાથની તાકાત છે એને છોડવું કે ન છોડવું. એમ પણ જ્યારે બાણ છૂટી ગયું, નિશાન લઈને બાણ છોડી દીધું, પછી આગળ જે કાંઈ એને છૂટી ગયા પછી એમ થાય કે ભાઈ હવે આ ન છોડવું હોય, ઊભું રાખી દઈએ તો સારું. પણ એ બાણવીરના હાથની વાત નથી, કારણ કે બાણ કમાનથી છૂટી ગયેલું છે. હવે છૂટી ગયેલું બાણ છે એ પ્રારબ્ધ કર્મ છે. એ બાણ જ્યાં સુધી એનો વેગ પૂરો ન થાય ત્યાં સુધી ન પડે, ન ઊભું રહે. એમ આ પ્રારબ્ધથી પ્રાપ્ત થયેલો દેહ પ્રારબ્ધ પૂરું થાય નહીં ત્યાં સુધી ના છૂટે. એટલે આ કર્મે કરીને જન્મ મરણનું ગણિત આવું કંઈક છે. પણ સરસ મજાની વાત તો એવી છે કે જે ક્રિયામણ કર્મ અને સંક્ષિપ્ત કર્મ બે, ભાથામાં રહેલું બાણ અને ફણસ પર ચડાવેલું બાણ બે બાણવીરની તાકાત છે કે ભાંગી નાખી પણ દે, ન પણ ચડાવે. એમ ક્રિયામણ કર્મ અને સંક્ષિપ્ત કર્મ એ આપણા પોતાની હાથની વાત છે કે જો આપણે સદગુરુના શરણે જઈએ અને સદગુરુ આપણને સત્ય બોધ આપે, સત્ય વસ્તુ સમજાવે, અને એ જ્ઞાન થતા તરત જ ક્રિયામણ કર્મ અને સંક્ષિપ્ત કર્મ બે બળીને રાખ થઈ જાય છે. પછી રહ્યા પ્રારબ્ધ કર્મ, એ બળતા નથી, એને ભોગવવા પડે છે. અને જો એ બળી જાય તો સદગુરુએ જ્યારે સત્ય બોધ આપ્યો અને સત્યની પારખ થઈ તરત જ દેહ છૂટી જાય. એટલે આ પ્રારબ્ધ છે એ કર્મ ન બળે અને ઓલા બે બળીને ભસ્મ થઈ જાય, પછી કર્મ રહેતું નથી અને પ્રારબ્ધ વપરાઈ જાય દેહ છૂટે ત્યાં સુધીમાં. એટલે આગળ કોઈ કર્મ રહેતું નથી. ને આગળ કોઈ કર્મ ન રહે એટલે પ્રારબ્ધ બંધાય નહીં, ને પ્રારબ્ધ બંધાય નહીં એટલે દેહ ની પ્રાપ્તિ ન થાય. એટલે સદગુરુ ના શરણે જવાથી જન્મ ને મરણ મટે છે. એ કંઈક આવા ગણિતને લઈને સમજાય એવું છે. કારણ કે સદગુરુ જ્યારે આપણને જ્ઞાન આપે, પોતાના સ્વરૂપનું ભાન થાય, પરમેશ્વરની ઓળખાણ થાય, સત્યની જાણ થાય, એટલે તરત જ આ ક્રિયામણ અને સંક્ષિપ્ત બે કર્મ બળી જાય છે અને પ્રારબ્ધ ભોગવાઈ જાય. એટલે પછી કાંઈ રહેતું
નથી, એટલે પછી કોઈ જન્મનો કારણ બનતું નથી. જેમ હજારો ટન કચરો પીડ્યો હોય અને એની અંદર એક ખાલી અગ્નિની ચિનગારી પડે તો બધો કચરો બળીને રાખ થઈ જાય. એમ ગમે એટલા જન્મોના કર્મ હોય પણ સદગુરુનું એક જ્ઞાનરૂપી શબ્દ લાગી જાય તો તરત બળીને રાખ થઈ જાય, બસતા નથી. જેમ જેસલ જાડેજાને કેટલા કર્મ કર્યા કે જેટલા માથાના વાળ તોડે એટલા કર્મ મેં. હવે આવા આટલા કર્મ ગણાય નહીં એવા કર્મ પણ જો સદગુરુના એક શબ્દથી બળી જતા હોય અને જેસલ બારવટિયામાંથી જેસલ પીર જો થઈ જતું હોય તો આ સદગુરુના જ્ઞાનની અંદર આવી તાકાત છે કે એના એ બીબે બીજી ભાત પાડી દે, એના એ બીબે બીજી ભાત પાડી દે. સદગુરુનો મહિમા એટલે જ ખૂબ ગવાયો છે. સદગુરુનું પદ ઊંચામાં ઊંચું પદ કીધું છે. જે ચોથું પદ એ પદ સદગુરુનું છે અને એ પદને બલહારી છે. તેવા કયક જીવને સત્યનો રાહ બતાવી અંધશ્રદ્ધામાંથી બહાર કાઢી સત્યના રાહે ચલાવી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું બોલી મારી વાણીને સદગુરુના શરણમાં સમર્પણ કરું. બોલો સદગુરુ મહારાજ.